દેશભરમાં 1 જાન્યુઆરીથી દરેક વાહન પર ફાસ્ટેગ ફરજિયાત બનાવવાનું છે, ત્યારે સ્વયંભૂ વાહન ચાલકો ફાસ્ટેગ લગાવતા જોવા મળ્યા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલટેક્સ નજીક વાહન ચાલકો અગાઉથી જ સતર્કતાના ભાગરૂપે ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે, જ્યારે વાહન ચાલકો પણ ફાસ્ટેગ પદ્ધતિથી વાહન પસાર થવાની પ્રક્રિયા ઝડપી બને તેવી આશામાં જોવા મળ્યા। 1 જાન્યુઆરીથી દેશભરમાં દરેક વાહન માટે ફાસ્ટેગ છે એ ફરજિયાત બન્યું છે, ત્યારે હું હાલ છું અમદાવાદ વડોદરા ટોલટેક્સ જે હાઈવે છે ત્યાં, અને અહીંયા જે રીતે હવે આવનાર દિવસોમાં એટલે 1 જાન્યુઆરીથી આ ફરજિયાત થવાનું છે, ત્યારે જે વાહન ચાલકો છે એ સ્વયંભૂ જે ફાસ્ટેગ છે એને ઇન્સ્ટોલ કરાવવાની કામગીરી ટોલટેક્સ પર કરી રહ્યા છે, અને અહીંયા સુવિધા પણ કેટલીક જે સંસ્થાઓ છે એ મારફતે ઉપલબ્ધ છે, જેથી કરીને પહેલાથી જ એટલે 2 દિવસ પહેલા જ જ્યારે ફરજિયાત થવાનું છે ત્યારે લોકો તેને ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે। એક ભાઈ છે કે જેમને હમણાં જ ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરાવી છે, તેમની સાથે વાત કરીએ। આ ક્યાં જઈ રહ્યા હતા અને હવે તો 2 દિવસ પછી આ ફરજિયાત બનવાનું છે, તો તકેદારીના ભાગરૂપે આપણે લગાવ્યું છે। શું માનો છો, આખી સિસ્ટમ સરળ બનવાની ખરી લાગે છે? આ ગવર્મેન્ટની ટ્રાન્સપરન્સી માટે મને લાગે છે કે આ બહુ સારો કદમ ઉઠાવેલો છે। ઘણા વખતથી ફરજિયાત હતું અને હવે દરેકને ફરજિયાત કરવું જ પડશે, કારણ કે આ ભાઈએ કીધું હતું કે નહીં તો પછી તમને ડબલ ટોલ ટેક્સ આપવો પડશે, તો દેટ ઇઝ ઓકે। અને બહુ સરસ છે કે તમને વેઇટિંગ પીરિયડ બહુ ઓછો થઈ જશે અને ગ્રાહકની સરળતા એ રહેશે, ખિસ્સામાંથી પરચુરણ કે પૈસા કાઢવાની જરૂરત નહીં પડે અને ઇઝી છે। થોડું શું પ્રોબ્લેમેટિક થઈ શકે બીજા લોકોને, પણ 2 કે 3 વખત તમે ટુ એન્ડ ફ્રો થશો તો દેટ ઇઝ હેબિચ્યુઅલ થઈ જશે। અને મારા ખ્યાલથી તો લગભગ ટેક્સના અંદર પણ એ લોકો થોડીક રાહત આપવાના છે, મેં સાંભળ્યું છે, જે લોકો ફાસ્ટેગથી ને કરે છે। અને હવે તો મેન્ડેટરી છે એટલે દેટ ઇઝ ઓકે, બધાને કરવું ફરજિયાત છે ને બધા કરો। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।